ખેંચો દોરી ખેંચો તો દેશી જુગાડ હાલે કેમ થાય હે કી બાજુ રાખ રેડી ભાઈ ડબ્બો તો બંધાઈ ગયો છે ને ડબ્બાના હવે અહીંથી હે એ આમ તો જ્યાંથી હાથ પૂગી ત્યાંથી વગાડી રાખવાનો આવે એટલા ખડાખડી બોલે રાખશે એટલે વાગ્યા રાખશે બધા બેસી ગયા ચા પાણી પીવા હાલો ભાઈ તો દેશી જુગાડ ગોઠવવાનો છે અત્યારે ડબ્બાની ખાટી બોલાવવાની છે સેટ ઉપર બાંધી અહીંથી સડી જવાનું છે સેટ પાછી મેં ખડખડિયું બાંધ્યું છે હવે જે થાય હાથમાં હાથમાં ખરાટી બોલે કાતરું લઈને બે ત્રણ જગ્યાએ બાંધી દઈ બે બાંધ્યા ને આમ છે વરસાદ અંધારો એમાં જ પૂગી એમાં વહેલા વહેલા આજ રવિવાર નથી શું કરો છો છે ખરગાવા હોય છે ને લાકડા જય માતાજી જય મુરલીધર જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ભાઈ તો શરૂઆત કરી આજના વ્લોગની તો અત્યારે આપણે હતા વાડીએ ને આજનો વરસાદની વાત કરી તો બપોર સુધી જોરદાર વરસાદ હતો અને અત્યારે તમને ક્યાંક ક્યાંક ભીનું દેખાતું બપોર કેળની હારામ હારી વરાપ નીકળી કારણ કે જો સૂર્યનારાયણ ક્યારેક દર્શન આપે અને વાદળા હા વટી ગયા તો કોક વાદળા છે ઝીણા ઝીણા બાકી અંજવારો જેવું ફૂલ છે અને અત્યારે આપણે જઈએ ધીરે ધીરે આવેલા વાડીએ તો નિકો હાલે છે એક્ઝેક્ટ ખડની ને એવું દવા છાંટવાનું કારણ કે નેદવાનું તો કામકાજ પૂરું થઈ ગયું ક્યાંક ક્યાંક દવા આટા મારવાની બાકી માંડવી જો ખંકારા કરે છે અત્યારમાં પવન તો આપણે હવે આવીએ ધીરે 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 વાળીએ તો થોડીક વાર છે આગળ વાડી નજીક આવી ગઈ પણ કે ઊભા એમ નથી કારણ કે ડાહડા જેટલા એટલે સતત તમારે હાલતું જ રહેવું પડે બાકી તો પગમાં હાથમાં જ્યાં આવી રીતના હાથ ખુલ્લા હોય તો સીધા સીધા ગમે ત્યાં છૂટી જાય તો એવું બધું છે હાલો આપણે જઈએ વાળીએ અને શરૂઆત કરીએ આજના બ્લોગની ને વિડીયો છે છેલ્લે સુધી જોડાઈ કે તમને જાણવા અને જોવા મળશે કંઈક નવું હાલો તો જાય હાલી ટોટાની વરા ફારાફારી છે અત્યારે માં લેવાની કર એક્ઝેક્ટ થોડું દવા છાંટવાનું કારણ કે જાજુ કંઈ દવા છાંટવાનું છે નહીં અને આમાં જો ક્યાંક ફળફળિયા ખોડ્યા છે રાતે પવનના હે ફળફળાટી બોલાવે તો ઉનાળાને થોડુંક ખોલાઈ ઓછી કરવી અને હાલીએ હેઠાણા બપોર કેળનો તો વરસાદ નથી થયો સારું વાતાવરણ છે કોક વાદળા પણ ક્યારેક ક્યારેક તડકો છે તો અત્યારે જો માંડવી બધી હારામારી છે જોરદાર આટલા બધી અને આમ તો પૂરું થઈ ગયું છે ક્યાંક ક્યાંક બાંધ્યા તાર ને પૂર્ણા ટૂંકમાં ન આવે અને હાલો આપણે એમાં ક્યાંક ક્યાંક જ પૂગી એમાં વહેલા વહેલા આજ રવિવાર નથી શું કરો છો છે ખરગાવા હોય છે ને લાકડા શું કે વરસાદ પાણી બહુ વરસાદ ઓહો આ પીપરાના થડમાં શું ઉગ્યું છે માં આવું બધું ઓલા કંઈક ટોપ કે ઉગ્યા લાગે જો નોખા નોખા કંઈક થયા લાગે કારેલા પેલી જમાવટ કરી ગઈ લાગે શું વાત છે એટલે કારેલા આવી ગયા મોટા મોટા ભાઈ તો એ વાત છે અને આમાં લે હે તમારા લાકડા ભેગા કરી લે એમ ને ફૂંકાઈ ગયા લાકડા છે આમ જો આ દવા છાંટીએ છીએ અને ભાઈ આમાં છે ને થોડીક માંડવી છે ને ભૂલથી પવાઈ ગયું એમાં એટલી માંડવી થોડીક મોરી પડી ગઈ તો એમાં હવે દવા છાંટી દઈ એક એક ખારી થઈ ગઈ પાડી કંઈક કરવા વળગી છે નવું વંડી છે કે હસોડી ત્યાંથી ખાઈ જાય બોલો અને સોટીઓ લાંબો છે ને એ ક્યાં ને ક્યાં લગન પૂગી જાય એવી અપલખણી છે અહીંયા છે શરીણા ખાર પડ્યો ને તો ત્યાં છે જ ખાવા જાય છે જો વંડી ઠેકીને તારે રહીને થોડો ખાધે રાખે ને ભીને ધુવાડો સતત ચાલુ કારણ કે બાઈને બાંધવી પડે ટાણે વરસાદ પાણીની તો આપણે આવી ગયા છીએ હાલવાડીએ ધુવાડો નથી કર્યો કે નથી થયો ઠાર નાખો લાગે પાડીને માંડ્યું ખાણ ખાવા નાખો થોડોક ડૂસો માથે ધુવાડો કરવો છે ઝીણો ઝીણો થયો માખા કઈ છે આવું આગળી તો દવા છાંટી દીધી ને થોડી ફેર પડ્યો હાલો ક્યાં ડબ્બો બાંધવાનો છે લટકણીએ સાઈડમાં થાંભલે
હે ના રે ના દોવાય છે વારો નહીં તૂટે ને દોરી બોરી બાંધી હાલો ભાઈ જો દેશી જુગાડ ગોઠવવાનો છે અત્યારે ડબ્બાની સાટી બોલાવવાની છે સેટ ઉપર બાંધી અહીંથી સડી જવાનું છે સેટ પાછી વાહ દોરી રાખી છે કેસી નાગરી છે ને પંદર ડબ્બો બાંધી દેવાનો છે એ પેલા મારે આમ ફરવું જોઈએ પગ રાખી એ તો માન ડબ્બો બંધા તે કાંઈ બાંધી દેવાનો છે રેડી રેડી ને હજી સેટો રાખ દે થાંભલા પર આમ વાળી દે હા બસ હા 7 લાખ ભટકાવે એવું કરવું છે રેડી ને કેટલો દોરી આવે દોરી આલે ખેંચો દોરી ખેંચો તો દેશી જુગાડ હાલે કેમ થાય હે કી બાજુ રાખવાનું છે પણ જવા જો સાઈડ ઓસરીમાં દોરી ક્યાં દો આ ઓસરીમાં રાખવાનું છે કે ઓલી ઓસરી દોરી કઈ છે થાવતી આવા દો રેડી હાલો રેડી રેડી આવી ગઈ આલ્યો દોરી ખેંચો ખેંચો રેડી ભાઈ ડબ્બો તો બંધાઈ ગયો છે ને ડબ્બાના હવે અહીંથી છે એ આમ તો જ્યાંથી હાથ પૂગી ત્યાંથી વગાડી રાખવાનો આવે રીતના ખડાખડી બોલે રાખશે એટલે વાગ્યા રાખશે બધા બેસી ગયા ચા પાણી પીવા તો હાલો ચા પાણી પી લઈ પછી આ ઓલું ક્યાં લગાડવાનું છે માં ફળફળિયું ભૂનાની સેફટી માટે ભૂનાથી સેફટી પવન અવાજ થયો એટલો વળાતો જ આવું ભલે વાવાઝોડું ઉપર તઈ આપણે રાખશું બાકી પડાટી બોલવું જોઈએ આ લાંબો ગાળો રખાય તો ન હાલે હે ટૂંકા ગાળામાં નહીં વાગે મને છે હા ટૂંકા ગાળામાં નહીં વાગે સાર નાખવાલો મારો માં રેડી ડબ્બો બાંધી દીધો કમ્પ્લીટ ભલે વાગ્યા રાખશે આખો દે બીજું હું ચાલુ થઈ ગયો પાછો વરસાદ અટાણમાં સલ્ફરિયા ઝીણા ઝીણા તો પાછો ભાઈ આજ તો વરાપ વરાપ કરતો હતો ને પાછું મંડાણ જામ્યું મેં ખડખડિયું બાંધ્યું છે હવે જે થાય હાથમાં ખરાટી બોલે આ તો લઈને બે ત્રણ જગ્યાએ બાંધી દઈ એ બાંધ્યા છે ને આમ છે વરસાદ અંધારો બધું હાલે ભીંડા ઉતારવાનું ઉપર બધું ભેગું થાય છે વરસાદ વધાર થયો સટાણે જોરદાર આમ તો જો હોવ કારું ડિબાંગ જેવું થઈ ગયું બહુ ભલે થાય બીજું શું કરવું એમાં તો કંઈ હાલ છે નહીં તો અત્યારે ભાઈ જો આપણે હા તમો તેમ થઈ ગયા કારણ કે પટા બાંધવા ગયા હતા ને પાન પુગાડું વાડી આ વરસાદ જો એક્ઝેક્ટ અંધારો છે તો વાડી આવી ગઈ તો નકર હું પલરી જાય કારણ કે નકર પંપ પલરી જાય તો બેટરી બગડી જાય એટલે બધું હતું જો સાટા ચાલુ થઈ ગયા છે તો હાલો આપણે ઓની પરથી હવે ખુરશીને સાઈડમાં રાખી દઈ અને અંદર વહી જાય પટા છે પાછા રેડો વહી જાય પછી બાંધી આવશું આ લગ્ન અટાણમાં જો વરસાદ આમથી આ કાળું ડિબાંગ થઈ ગયું વાદળા સડી ગયા આકાશમાં એટલે રહેતો નથી બરાબર થતી નથી હાલત જાય નીકળે તો એક્ઝેક્ટ ગોઈદમાં બાજુથી દર વખતે અમારે રેડો આવે તો માતાજીની ધજા ફરકે અને આ વાદળા એની ઉપર આકાશી વાદળાઓ મંડાણા છે એમાં જો કોઈક લપકારા કરે લાઇટના ગાડીની લાઇટ કોકની લબક ધબક થાય છે તો
તો વાદળે વાદળું આકાશમાં ઘેરાઈ ગયું છે કાળું ડિભાંગ. અને આપણે વાડી આવી ગયા, નકર પાછું વરસાદ થઈ જાય તો ભેંદ હોય. આ મોનિકર જ્યાં જોઈએ સફેદ સફેદ દેખાતું છે. કદાચ આપણા બધા જુગાડ છે એ દેશી જુગાડ કામ કરે તો કરે. જો કેવો અવાજ આવે. તો એક વાં લગાડ્યું છે, એક અહીંયા લગાડ્યું છે. બધા પ્લાસ્ટિકના ધોવાય તો એને કંઈ નથી, કારણ કે પાણી તરત લઈને વહી જાય. જેવો પવન ચાલુ થાય એવો સીધો અવાજ ચાલુ. જુઓ માહિતી બોલે. થોડીક ઓછી બોલે, કારણ કે શું છે પવન જરીક ઓછો લાગે ને, બગીચો છે ને એને કારણે એ પવન ઓછો લાગે. વાં ખેતરમાં ફૂલે ફૂલ લાગે, અહીંયા વધારે ફળદાટી બોલે છે. તો આવી રીતે બધી વાં હોતા લગાડી દીધા છે આપણે દેશી જુગાડના ફળફળિયા જે કામ કરી. જો બોલી. તો હાલો દોસ્તો, હવે હું હાલો જાઉં છું ઘાએ ઘા, કારણ કે ગાડીમાં પડી છે તો ઘાઈમાં વહી જાય. તો આપણે હાલીને ઓછું જવું ને એક્ઝેક્ટ આમથી હું ધોડીને આવ્યો, મને હા ચડી ગયો નથી, હું ધોડો જાઉં છું. એટલે તારો માંડ પૂગાઈ જાય, કારણ કે એક તો રેડો ચાલુ છે ઝીણો, અને આમથી બીજો રેડો પૂગે એ પહેલાં આપણે પૂગી જાય છે. અને બહુ તો આમાં ધોડાય જ નથી, નકર હજી આમાં ને પાણી છે ને લપટાવી નાખે એટલું બધું પાણી છે. તો ધીરે ધીરે આપણે ધોડા જાય, જેથી કરીને છે એમાં પૂગી જાય તો ગાડીમાં વહી જાય. તો હાલીને જવું નહીં, એટલે થોડો ખાસ ચડાવી નાખીએ તો પછી પાછો બીજો હા ઓછો ચડાવો. ચાલો વરસાદ ચાલુ થઈ ગયો, તો મળશું તે કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધા આવજો. જય મુરલીધર અને જય દ્વારકાધીશ.